राष्ट्रीय राजमार्ग संख्या 56 प्रभावित समिति मांडवी ने बोडेली से वापी तक राष्ट्रीय राजमार्ग संख्या 56 के लिए भूमि अधिग्रहण के खिलाफ राष्ट्रपति को एक याचिका संबोधित की। याचिका के अनुसार 2022 में राष्ट्रीय राजमार्ग संख्या 56 के लिए भूमि अधिग्रहण की घोषणा के बाद प्रभावित किसानों ने व्यक्तिगत रूप से भूमि अधिग्रहण अधिकारी सूरत के कार्यालय से संपर्क किया और भूमि अधिग्रहण न करने के लिए लिखित रूप से आवेदन किया। यदि मौजूदा पुराने राजमार्ग को विकसित किया जाता है तो किसी भी किसान को विस्थापित नहीं होना पड़ेगा और इस सड़क पर कोई आवास, दुकानें, अस्पताल, स्कूल नहीं है। पुरानी सड़क को विकसित करने से गरीब आदिवासी किसानों की जमीन बच गई। क्षेत्र के लोगों को चाहे वह अन्य सामाजिक आर्थिक दुष्परिणामों से मुक्ति मिलेगी। जनता का अरबों रुपये का टैक्स बचेगा। प्रभावित किसानों ने भूमि अधिग्रहण रोकने के लिए आपत्ति याचिका भी दायर की। हालांकि किसानों व ग्रामीणों की अनुपस्थिति में मौके पर जमीन का सर्वे किया गया। सरकार का आरोप था कि 11 गांवों की धारा 3D अधिसूचना किसी गुजराती पत्रिका में प्रकाशित नहीं हुई। याचिका में कहा गया है कि सरकार द्वारा पुलिस और सिस्टम को गलत तरीके से डराकर शेड्यूल P में मिले अधिकारों को कुचला जा रहा है। यह याचिका राष्ट्रपति के हवाले से मांडवी प्रांत को दी गई। संवाददाता पिनाकिन कापड़िया, BHP न्यूज़ मांडवी। અમે ઓકાઈ વિસ્થાપિત થયા છે એનો લાભ પાછળના લોકોને મળ્યો છે, અમને મળ્યો નથી। અમારી જમીન 16 ગુંઠે 15 રૂપિયા ગુંઠન, 18 રૂપિયા ગુંઠન, 19 રૂપિયા ગુંઠા જમીન અમારી લઈ લીધી છે અને અમારી જમીન પર પાણી વળી છે। જે લોકો જમીન લઈ લીધી છે સરકાર દ્વારા જમીન ખાલી કરવામાં આવી છે, જ્યારે આજથી નહીં પણ સતયુગથી માંડીને કલિયુગ સુધી અમને અમારી સમાજને હેરાન કરી નાખે છે। કોઈ જાણતું નથી। આર્ય સમાજે આ દેશ પર રાજ કર્યું છે, 3% લોકોએ અમારા પર રાજ ચલાવ્યું છે। એની પરિસ્થિતિ જોવો, કોનો વિકાસ કર્યો છે? કંપનીઓનો વિકાસ કર્યો છે, મહા માલિકોનો વિકાસ કર્યો છે। અમારો વિકાસ થયો જ નહીં। અમે રોજીરોટીથી વંચિત છે। આ સમયે અમને ભોગમારાથી તડપીએ છે, જમીનથી વંચિત છે। તે જમીન મળવી જોઈએ કે નહીં? જંગલ જમીન અમે કરીએ છીએ। 2005, 6 અને 8 અને 12 સુધીમાં એ જમીનનું કાગળ અમે પહોંચી મોકલીએ છીએ અહીંયા પ્રાંત સાહેબ ત્યાં। તેનો આજે પણ નિકાલ થયો નથી। હા, એ કોણી પર બોર્ડ લગાડી દીધું, તમે બોર્ડ લગાડીને ખેંચો એને। આવી રીતે અમારી પરિસ્થિતિ થઈ છે, ત્યારે આપણે આ જાગતા નથી લોકો। હું કહું છું કે બિરસા મુંડા, ટાટા બેલ, ભારત રત્ન મહામાનવે કલમ બનાવ્યા છે। 2 મહિના 18 દિવસ, 2 વર્ષ 18 દિવસ, 11 મહિના સુધી તેણે બલિદાન આપ્યું છે। કોણે આપ્યું છે? મહામાનવ બાબા સાહેબ આંબેડકરે તે કાનૂન બનાવ્યો છે કે આદિવાસી 330, 332, 244, 244 ખ એ કલમ નાખીને નગરપાલિકા, વિધાનસભા, લોકસભામાં આપણે પ્રતિનિધિત્વ કરવા માટે મોકલ્યા છે, છતાં અમારા લોકો જાણતા નથી। કેમ નથી જાણતા? એ કાયદાને જાણકાર નથી। ખાતે આજે મોટી સંખ્યાની અંદર આદિવાસી જનતા પોતાના હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે। આજે વિશ્વ અધિકાર દિવસ છે, ત્યારે આપણા સામાજિક કેટલાક આગેવાનો ઉપસ્થિત છે, તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું છે એમની માંગ। જી, આપનું નામ જણાવો। હું કમલેશ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય સઠવાવ। આજે અમારા વિસ્તારમાં જે નેશનલ હાઈવે નંબર 56ની જે સંપાદન માટેની પ્રક્રિયા ચાલે છે એના વિરોધમાં આજે અહીં અમારા અસરગ્રસ્તો ભેગા થઈ મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત હતા અને અમારી માંગ એવી છે કે અમારા માંડવી તાલુકામાંથી નેશનલ હાઈવે નંબર 56 જે જૂનો રસ્તો મોજૂદ છે એને જ વિકસિત કરી 4 લેન કરે। બાકી આજે જે ઉદ્યોગો માટે જે એક્સપ્રેસ હાઈવે બનાવવાની વાત કરે છે, આદિવાસીઓની નવી જમીન સંપાદન કરવાની વાત કરે છે, એ અમે ક્યારેય આપવાના નથી। એ વાત પણ અમે જણાવવા આવ્યા છે અને બંધારણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અમારે 244(1) સ્પષ્ટ લખ્યું છે કે આદિવાસીઓની જમીન તબદીલ કરવા અને નિયંત્રણ કરવાની તમામ સત્તા ગ્રામસભાને છે। એના પછી પણ જ્યારે સરકારી તંત્ર આજે એવું કહે છે કે એક પણ આદિવાસીઓને એ લોકોએ, એક પણ અસરગ્રસ્તોને એ લોકોએ લેખિત નોટિસ કે જાણકારી આપ્યા વગર જ્યારે નંબર 6માં એન્ટ્રી પાડે છે, તો આજે આદિવાસી અધિકાર દિવસે અમારે એમને કહેવું છે કે સરકાર તે જો લેવું જોતે
તો આ તમાશો જાહેરનામું કરવાની જરૂર નહીં હતી. તમારે આ દાદાગીરી આ લુખ્ખાગીરી કરવી હતી તો લોકોને વાંધો શું છે, ગ્રામસભાનો વાંધો શું છે એ તમારે માગવાની શી જરૂર હતી? તમારે લેવું જોઈએ. નંબર 6માં એન્ટ્રી પાડતા હોય તો તમારે બારોબાર પાડી દેવાની જરૂર હતી. તમે આ આદિવાસી અધિકારના દિવસે અમે કહેવા માગીએ છીએ કે આદિવાસીઓના આટલા અધિકારો હોવા છતાં પણ સરકાર આવી ખુલ્લી દાદાગીરી તંત્ર મારફતે કરે છે. પણ તંત્રને પણ અમે ચેતવીએ છીએ કે હવે આદિવાસીઓ સજાગ થઈ ગયા છે. જમીન પર અમે લડી લઈશું પણ જમીન આપવા તૈયાર નથી. એ વાત આ તંત્ર પણ જાણી લે.